નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાંત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આપણે ગયા વિડીયોમાં ચણાના પાક વિશે, નવી નવી જાતો વિશે માહિતી આપી. તો આજે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ અગત્યનો પાક, આપણો ગુજરાત રાજસ્થાનનો જે અગત્યનો પાક કહેવાય એ છે જીરું. તો જીરુંમાં કઈ કઈ જાતો નવી આવી છે અને એ જાતોનું કઈ રીતની જુદી પડે બીજી જાતો કરતાં, એના વિશે આજે આપણે માહિતી આપશું. પરંતુ એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ વિડીયો જોતા હોય તેઓએ નીચે સબસ્ક્રાઇબમાં જે બટન છે ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને જીરું વાવતા ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકે. હવે મિત્રો, તમે જાણો જ છો કે જેમ મોબાઈલ નવા નવા આવે દિવસે દિવસે, તમારે બીજા કંઈ સાધનો નવા નવા આવે, આપણા ખેતીના સાધનો નવા નવા આવે, એમ નવી નવી બિયારણની જાતો પણ નવી નવી બનતી હોય. તમારી જરૂરિયાતના આધારે કૃષિ વૈજ્ઞાનિકો નવા નવા બિયારણોનું સંશોધન કરતા હોય છે. એમાં આપણે ખાસ કરીને આજનો જે પાક છે એ જે લઈએ તો જીરું. જીરું એટલે આમ તો રોકડીયો પાક કહેવાય. બીજું એ કે છેલ્લા આપણે 8-10 વર્ષથી તમે જુઓ તો ગુજરાતમાં જીરુંનું ખેડૂતોને સારું વળતર મળે છે. માનો કે મિનિમમ 8 મણથી માંડી અને 12-14 મણ સુધી ઉત્પાદન લે છે. સાથે સાથે વચ્ચે ઊંચા ભાવ થઈ ગયા હતા, પણ એવરેજ ભાવ આપણે જોઈએ તો 4000થી માંડી અને 5000 ભાવ મળે. એટલે ખેડૂતોને અત્યારે જે કહેવાય ને કે સારામાં સારું એમાં વળતર દેખાઈ રહ્યું છે. બીજું એ કે પાણી પણ ઓછું જોઈએ, એટલે કે જે ઓછા પાણીવાળો વિસ્તાર હોય ત્યાં પણ જીરુંનો પાક સારી રીતે થાય છે. અને એમાં પણ ખાસ કરીને જીરુંની જે નવી નવી જાતો આવી, એટલે એમાં એવું હતું, પહેલાં તો આપણે જીરું વાવતા એમાં એવું કહેવાતું કે જીરું તમે ઘરમાં આવે ત્યારે કહેવાય આવ્યું સાચું, બાકી જીરું પાક ઉપર હોય, છેલ્લું પાણ હાલતું હોય એને વયું જાય, એટલે કે એક દાણો પણ ઘરમાં ન આવે, એવી જીરુંની પહેલાં જૂની જાતો હતી. પરંતુ હવે પછીની જાતો એવી આવી છે કે ગમે એવો રોગ જીવાત આવે, ગમે એવું વાતાવરણ પલટો લઈ જાય, ગમે એવો વરસાદ થાય તો પણ 2-5 મણ તો ઘરમાં આવે ને આવે. એટલે કે હવે જીરું વાવો એટલે ઘરમાં આવે એ પાકું. કેટલું આવે એ તમારી અને વાતાવરણની ઇફેક્ટને આધારે નક્કી કરી શકાય. તો આજે જીરુંની જાતો વિશે તમને માહિતી આપવાની છે. મિત્રો આપણે જાણીએ છીએ કે 15 વર્ષ પહેલાં આપણે જીરુંની જે જાત આવી, ખાસ કરીને પહેલાં ગુજરાત 2 જીરું અને ગુજરાત 3 વાવતા હતા, પણ એમાં કાળિયો અને ચરમીનો રોગ ભયંકર આવતો, એટલે કે જીરું ઘરમાં આવે તો કહેવાય આવ્યું, એટલે એ ટાઈપની વેરાયટીઓ થયો. પરંતુ ત્યાર પછી ગુજરાત 4 જીરુંની જાત આવી. તો ગુજરાત 4 જીરુંની જાત છે એ ઉગાડવામાં થોડુંક અઘરી, પરંતુ ઉગી ગયા પછી એને ઘડીકમાં રોગ જીવાત ઓછા લાગે, એને આવે ખરી ઘરમાં, એ ટાઈપની વેરાયટી આપણે 4 નંબરની વેરાયટી જોઈ અને તમે બધા મિત્રો વાવો જ છો. ત્યાર પછી જે નવા નવા સંશોધનો આવ્યા એમાં ખાસ કરીને અક્ષય તુલસી નામની બજારમાં જાત આવી. આ જાત છે એમાં તમારે થ્રિપ્સનું પ્રમાણ ઓછું આવે. ત્યાર પછી આ જાત ઉગવામાં ફાસ્ટ ઉગે અને કાળી ચરમી અને રોગ સામે ખૂબ જ પ્રતિકાર શક્તિ ધરાવતી જાત આપણે તુલસી છેલ્લા 10 વર્ષથી ખેડૂતો હોંશે વાવે છે અને ખેડૂતોને એનો અનુભવ છે જ. એટલે એના વિશે મારે કાંઈ વધારે કહેવા નથી, પણ 4 નંબર કરતાં એમાં 10થી 15% ઉત્પાદન વધુ આવે એવી આપણે અક્ષય તુલસી નામની જાત બજારમાં આપી છે. ત્યાર પછી મિત્રો વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે ભાઈ ખેડૂતોને ગરમીમાં વાવી દેવું હોય જીરું, કેમ કે આપણે દિવાળી પર જીરું વાવતા હોય તો દિવાળી ઉપર અત્યારે તમને ખબર માવઠા થતા હોય, દિવાળી ઉપર અત્યારે ગરમી પડતી હોય, તો ગરમીમાં 35 ડિગ્રી હોય એટલે આપણે તુલસી હોય કે 4 નંબર જીરું ઉગવામાં કેવડાવતું, એટલે કે એને ટેમ્પરેચર નડે ઉગવા માટે. તો વૈજ્ઞાનિકોએ એના માટે થઈને એક નવી ટેકનોલોજી, એટલે કે પ્રાઇમ ટેકનોલોજી વાળી જીરું, ચેતક જીરુંની જાત બજારમાં આપી. આ ચેતક જીરું જે બજારમાં આપ્યું એમાં ખાસ કરીને તમારે ગમે એવી ગરમી હોય તો પણ વહેલું ઉગાડી દે, એક સાથે ઉગાડે, ઉગાવો 90% ઉપર આવે, એવા બધા લક્ષણોને લીધે લોકોમાં ખૂબ જ પ્રચલિત જાત થઈ. એ નામ છે તુલસી પછીનું ચેતક જીરું. ત્યાર પછી જે તુલસી શોધી એ વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે ભાઈ આપણે તુલસીમાં જ કંઈક સુધારો કરીએ કે જેથી કરીને તુલસી જાત તો સારી જ છે, પરંતુ તુલસીને જ આપણે એવી કંઈક ટેકનોલોજી આવી તુલસીમાં કે જેથી કરીને એને ઉગાવો ફાસ્ટ થાય, પછી એને ઉગા પછી ઘડીકમાં રોગ જીવાત ન આવે. તો એ ટાઈપની તુલસી પ્લસ કરીને બરણીમાં જે ડિઝાઇનમાં તમને ડબલા મૂક્યા એ પ્રમાણે જોઈ લીધું, આવું પેકેટે બનાવ્યું છે. તો તુલસી પ્લસ જે જાત છે એ બજારમાં મૂકવામાં આવી. છેલ્લામાં છેલ્લું જે સંશોધન આવ્યું તુલસી પછી ચેતક અને છેલ્લામાં છેલ્લું તુલસી પ્લસ સંશોધન આવ્યું. તો આ વેરાયટી પણ અત્યારે બજારમાં 2 વર્ષથી ધૂમ મચાવે છે. આ વેરાયટી વિશે તમારે વધુ માહિતી જોતી હોય તો તમે જાણી શકશો, પરંતુ ટૂંકમાં તમને કહું તો તુલસી કરતાં પણ 10% ઉત્પાદન વધુ આવે તુલસી પ્લસમાં. સાથે સાથે તુલસી પ્લસમાં જે સેટ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે સીડ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી ઉપયોગ કરાયો, એને લીધે તુલસી પ્લસનું જે ઉત્પાદન વધુ આવ્યો, સાથે સાથે એમાં રોગ જીવાત પણ ઓછા આવે, એને લીધે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થઈ છે. અને એના માટે કંપનીએ અલગ જ આખી ઇમેજ ઊભી કરી છે કે બજારમાં ખેડૂતો અલગ રીતે ઉપયોગમાં આવે એવી રીતે એને બરણી પેકિંગમાં, એટલે કે ડબલા પેકિંગમાં કરવામાં આવ્યું છે, જેથી કરીને લાંબા સમય સુધી એને વાતાવરણની પણ ઇફેક્ટ ન થાય. તો આ જાત તમને જો મળે
ભલે આ વર્ષે થોડું ઘણું મળે તો પણ એ વાવજો, જેથી કરીને તમને ખબર પડે કે આગલી જે તુલસી 4 નંબર અને ચોથું ચેતક કરતાં કઈ રીતે જુદી પડે. તો મિત્રો આ જે વેરાયટી છે એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમને વધુ ફાયદો થઈ શકે. મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.